ગોત્રી વિસ્તારમાં હત્યાનો બનાવને લઈને વડોદરા શહેરના મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા જિલ્લા પોલીસને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેરના ગોત્રી પ્રિયા ટોકીઝ 4 રસ્તા પાસે આવેલા ધ એરો ફ્લેટ ખાતે પાર્કિંગની સમસ્યાને લઈને યુવકની ચાકુ મારી હત્યા કરવામાં આવી। વડોદરા શહેરમાં દિવસે ને દિવસે મર્ડર કરવાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા સમાજમાં દાખલો બેસે માટે વડોદરા શહેર મહારાષ્ટ્રીયન સમાજના યુવાનો આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ કચેરી ખાતે પ્લેકાર્ડ લઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને જિલ્લા પોલીસના અધિકારી રોહન આનંદને રજૂઆત કરવામાં આવી હતી કે હત્યારાને કલાત્મક સજા મળે અને નિર્દોષ અક્ષય કૃપાને ન્યાય મળે, તે માટે આજે વડોદરા શહેરના મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો દ્વારા જિલ્લા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી। અમે અખિલ મહારાષ્ટ્રીયન યુવા સંગઠન તથા વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજના ભાઈઓ બહેનો એક આવેદનપત્ર ડીએસપી શ્રી ગ્રામ્યને આપવા આવેલ છે। હેતુ એટલો છે કે 3/8/2025ના રોજ ગોત્રી વિસ્તારમાં એક ફ્લેટની અંદર ન જેવી પાર્કિંગના બાબતે એક યુવાન મરાઠી છોકરો અક્ષય કુરપાને એની સુશીલસિંહ નામના એક યુવકે કરપીને હત્યા કરેલ છે। એ હત્યાના કામે તટસ્થ તપાસ થાય, હત્યારાને સજા થાય, તે માટે મહારાષ્ટ્રીયન સમાજ અને આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો આજે ડીએસપી શ્રી વડોદરા ગ્રામ્યને આવેદનપત્ર આપવા આવેલ છે। આવેદનપત્રમાં અમે તેમને રૂબરૂમાં બી રજૂઆત કરેલ છે અને ડીએસપી સાહેબે પણ ખાતરી આપી છે કે આરોપી કોઈ પણ હોય અમે તટસ્થ રીતે તપાસ કરીશું, પુરાવા રજૂ કરી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરીશું અને ન્યાયાલયનો વિષય છે સજા આપવાનો, એનાથી પણ અમે વાકેફ છે, પણ ફરી આવા બનાવ ન બને તે માટે તકેદારી રાખે અને ન જેવી બાબતમાં પુષ્કળ મર્ડરો વડોદરા શહેર જિલ્લામાં થયેલા છે, એના માટે પણ લોકોએ તકેદારી રાખવી જોઈએ અને આવો કોઈ નિસંસ હોય વારંવાર ન જેવી બાબતે ઝઘડાઓ કરતો હોય તો તેની જાણકારી બી નજીકના પોલીસ સ્ટેશનમાં આપવી જોઈએ। વિશેષમાં એવું જાણવા મળ્યું છે લોકવાયકાથી કે આ સુશીલસિંહ કંઈ ભાડે રહેતો હતો કે કોઈ સગા સંબંધી ન થઈ, તો અમે એવી પણ અપીલ કરી છે કે અગર જો સુશીલસિંહ ભાડે રહેતો હોય તો મકાન માલિકે જો મકાનનું ભાડા કરાર ના કર્યો હોય તો મકાન માલિકની તે દિશામાં પણ તપાસ કરવી જોઈએ અને એકંદરે આ જે અક્ષય કુરપાને છે એને ને એના પરિવારને ન્યાય મળે એ જ આશા અને હેતુસર અમે આજે આવેદનપત્ર આપેલ છે। જય હિન્દ, જય ભારત। આજે અમે કોઠી 4 રસ્તા જૂની કલેક્ટર ઓફિસને ત્યાં આવ્યા છે આઈપીએસને અમે ત્યાં આગળ મળવા માટે, કેમ કે અમારી એક માંગ છે કે મારા ભાઈને એને જે ચપ્પુ માર્યું છે એનો બદલા લેવા માટે, કેમ કે હમણાં અમારાથી એનાથી કંઈ થઈ નહીં શકતું, કેમ કે હવે પોલીસ સ્ટેશનમાં છે, એની પર કાર્યવાહી બી જે થવી જોઈએ એ પણ નથી થઈ રહી એની પર। તો અમારા ઘરને, અમારા પરિવારની એક જ એની સહાયતા છે કે એને ફાંસીની સજા થાય, એના માટે અમે માંગ મૂકવા માટે આજે આવ્યા હતા અહીંયા ઓફિસ પર। મારું નામ આકાશ કુરપાને છે અને મારું ભાઈનું જેનું મૃત્યુ થયું એનું નામ અક્ષય કુરપાને છે।